અમદાવાદ જિલ્લાના માંડલ દસાડા રોડ પર આવેલા કાલા કપાસના કોટન જીનમાં તસ્કરોએ હાથ સાફ કર્યો। જીનની ઓફિસમાંથી રોકડ અને ચાંદીના સિક્કા સહિત કુલ રૂપિયા 6,81,000 મુદ્દામાલની ચોરી કરાઈ। માંડલ દસાડા રોડ પર આવેલા મહર્ષિ વિદ્યાલયમાં પણ તસ્કરોએ ચોરીનો કર્યો નિષ્ફળ પ્રયાસ। માંડલ પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી। અમદાવાદ જિલ્લાના માંડલ પંથકમાં તસ્કરોનો તરખાટ જોવા મળી રહ્યો છે। માંડલ 3 રસ્તા પર આવેલા દસાડા રોડ પર માંડલ કોટન ગ્રુપ કોટન સેલ જીનિંગ એન્ડ પ્રેસિંગ સોસાયટીમાં કાલા કપાસના જીનમાંથી મોડી રાત્રિએ ચોરીની ઘટના સામે આવી હતી। કોટન સેલ જીનિંગ ઓફિસમાં જુદા જુદા કબાટના ખાનાઓમાંથી તિજોરીમાં રાખેલા રોકડ રકમ તેમજ ચાંદીના સિક્કા સહિત કુલ રૂપિયા 6,81,944ના રોકડ સહિતના મુદ્દામાલની ચોરી થયાની ફરિયાદ માંડલ પોલીસ મથકમાં નોંધાઈ છે। બીજી બાજુ રાત્રિ દરમિયાન મહર્ષિ દયાનંદ વિદ્યાપીઠ ખાતે પણ અજાણ્યા ઈસમો દ્વારા ચોરીનો નિષ્ફળ પ્રયાસ કરવામાં આવ્યો હતો। સમગ્ર મામલે માંડલ પોલીસે ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે।